કીધું છે કે આ ઉત્સવ સમયા કરીએ છીએ અને લાખોના ખર્ચા કરીએ છીએ, લાખોના ખર્ચે સૌને જમાડીએ છીએ। આ શા માટે કરીએ છીએ? આ કઈ ખોટા ખર્ચા કરતા નથી। આની પાછળ પણ બહુ મોટું રહસ્ય છુપાયેલું છે। મહારાજ વચનામૃતમાં એમ કહે છે કે જે કોઈ આ ઉત્સવમાં આવશે, આ ઉત્સવમાં આવી અને ઉત્સવમાં બેસશે, ઉત્સવની અંદર ભગવાનના ભક્તો, સંતો, પાર્ષદો, બ્રહ્મચારી, આચાર્ય મહારાજ અને ભગવાન આદિકના આપણને દર્શન થશે। એ ઉત્સવમાં ભગવાનનો પ્રસાદ લેશે, સૌ કોઈ સંતોના, ભક્તોના અને ભગવાનના દર્શન કરશે। અને એ ઉત્સવમાંથી ઘરે ગયા પછી જો કાંઈ ઉત્સવ સંબંધી એને યાદ રહેશે ને, તોય ઉત્સવ કરેલો આપણો સૌ કોઈનો સફળ બનાય છે। બેઠતા, ઉડતા, નાતા, ધોતા, ઊંઘતા, ઊંઘતા ના આવડે આપણને? આ કળિયુગના મનુષ્ય ઊંઘતા ના આવડે। રાત્રે 1-1, 12-12 વાગે સુધી ટીવી જોયા કરે અને પછી ઉઠે કેટલા વાગે ભાઈ? 10 વાગે, 9 વાગે। પણ ભક્તો, પરમાત્માએ આ મનુષ્ય દેહ બનાવ્યો છે। જેમ કોઈ કંપની હોય, મર્સિડીઝની કંપની હોય, 5 કરોડની ગાડી આવે, 5 કરોડની ગાડી આવે, એમાં એક માર્ગદર્શિકા હોય, કેટલો કે માર્ગદર્શિકા, એ માર્ગદર્શિકા આપે। એમાં એવું લખ્યું હોય કે આ 5 કરોડની ગાડીમાં આટલું નાખ્યું છે, આટલા કિલોમીટર સર્વિસ કરવાની, આ સ્પેર પાર્ટો છે, આ ગાડી પેટ્રોલની છે। તો એ પેટ્રોલની ગાડીમાં પછી કેરોસીન નાખીએ તો શું થાય ભાઈ? ધુમાડા નીકળી જાય, ધુમાડા, ઘણાના ધુમાડા નીકળી ગયા, આપણે જોઈએ છે ને ભાઈ। જય વઘારના દર્શનને પણ આપણે જોરદાર તાલીઓના નાદથી વધાવીએ। અત્યારે હું જે નામ આહુત કરું એ સત્વરે ગુરુ પાસે પધારશે અને એ પુષ્પમાળાથી પોતાનું સન્માન સ્વીકારશે। પધારો ચૌધરી અમૃતભાઈ વેલજીભાઈ, ચૌધરી મણીલાલ સરદારજી, ચૌધરી કમલેશભાઈ મફતભાઈ, ચૌધરી પ્રવીણભાઈ જીવણભાઈ, ચૌધરી નેમજીભાઈ પુંજાભાઈ ભાતીભાઈ, ચૌધરી લાલજીભાઈ પુંજાભાઈ ભાતીભાઈ, હસ્તે હિરણભાઈ અને કેવલભાઈ, ચૌધરી હિરણભાઈ ગોવાભાઈ, ચૌધરી શંકરભાઈ મુરજીભાઈ, ચૌધરી શંકરભાઈ નાથાભાઈ વિરસંગભાઈ, ચૌધરી શંકરભાઈ જોઈતારામ વકીલ, ચૌધરી રમેશભાઈ રેવાભાઈ ભાતીભાઈ, ચૌધરી સુનિલ કુમાર શિવરામભાઈ કચરાભાઈ, ચૌધરી જીવણભાઈ રામાભાઈ શેંદાભાઈ, ચૌધરી રામાભાઈ ભાતીભાઈ, ચૌધરી અરવિંદભાઈ રામાભાઈ કચરાભાઈ, ચૌધરી અહીંયા આવ્યા બધું મૂકી અને અમારું કામ ભગવાને કરી દીધું। ગામ ગામના 2 ભક્તજનો ભગવાનના દર્શન કરવા માટે જાય છે। સરસ મજાનો ઉત્સવ સ્વામિનારાયણ ભગવાન બોટાદની અંદર કરે છે। એ ગામમાંથી 2 ભક્તજનો નીકળ્યા અને ત્યારે બધાએ કહે છે કે ચાલો અમે પણ આવીએ, પણ પાછો વળતો વિચાર કર્યો કે અત્યારે જો ઉત્સવમાં જશું તો ઘઉંની સિઝન છે, ઘઉં પાકી ગયા છે, વાઢી અને ખરામાં નાખી અને જલ્દી ઘઉં આપણે કોઠીમાં ભરવાના છે। જો ભગવાનની પાસે દર્શન કરવા ઉત્સવમાં જશું, એ જમાનો 2-5 દિવસ હાલતા થાય, વળી ઉત્સવમાં 2-5 દિવસ, અઠવાડિયું રોકાય, વળી પાછા આવતા 2-5 દિવસે ઘરે પહોંચે। અત્યારના કોઠીઓમાં ભરી લઈએ। ઉત્સવ તો ભગવાન ઘણી વખત કરશે અને ત્યારે ઉત્સવમાં જશું, આવું વિચારી અને સૌ ભક્તજનો પાછા આવ્યા। અને એમાંથી 2 સુરવીર ભગવાનના ભક્ત, અને એક બાજુ આખા બ્રહ્માંડને જમાડીએ, આખા બ્રહ્માંડને તૃપ્ત કરીએ, અને જેટલું ફળ થાય એટલું ફળ એક ભગવાનનો ભક્ત હોય पिनल में बदल नहीं इनोवेट
જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ. મજા આનંદ હા લઈ નીકળ. હા બોલો જય સ્વામિનારાયણ. એ હા બધા એકવાર બોલો જય લઈ જાઉં તમારી કોઈ ના આવું હેઠું હોય તો બોલો અમારા ગામે આજે સ્વામિનારાયણ ભગવાનનો દિવ્ય શાકોત્સવ થઈ રહ્યો છે. એમાં અમારે આશરે 5000 માણસનો અહીંયા શાકનો અને રોટલાનો પ્રસાદ લોકો આરોગ્ય માટે આજુબાજુના ગામના સ્વામિનારાયણ અને આજુબાજુના ગામના સ્વામિનારાયણ મંદિરોને પણ આમંત્રણ આપવામાં આવેલું છે. 5000 માણસનો અહીંયા પ્રસાદ તૈયાર કરવામાં આવેલો છે. હનુમાનપુરામાં નિર્માણ પામેલ છે અને આ નવીન મંદિર નિર્માણ પામ્યા પછી આ પ્રથમ શાકોત્સવ અહીંયા થઈ રહ્યો છે. પહેલાં ગામમાં એક મંદિર હતું, એનાથી પણ અહીંયા અગાઉ ઘણીવાર શાકોત્સવ થઈ ગયેલા છે. જય સ્વામિનારાયણ. હું સમૂહ હનુમાનપુરા ચૌધરી શંકરભાઈ મૂર્તિને ગાંધીનગર જિલ્લો માણસા તાલુકો. અહીંયા અમારા ગામની અંદર દાદાનો ઉત્સાહ એટલે સમૂહની જ્યારે ચોપડી થાય ત્યારે અમારા વડવાઓ હનુમાનજીનું મૂર્તિ લાવ્યા છે. 11.5 ફૂટની મૂર્તિ છે. સાથે સાથે હનુમાનપુરા અલગ પડી એની અંદર અમે 2 કરોડ ઉભરાઈ અને અહીંયા નરનારાયણ દેવની, કૃષ્ણ ભગવાનની, ઘનશ્યામ મહારાજની મૂર્તિઓ અમે બિરાજમાન કરી છે અને નવું મંદિર બન્યું છે.
એના અનુસંધાને અમારે પહેલાં પાટોત્સવ કર્યો, અત્યારે પણ ફરી પાટોત્સવ કર્યો. પણ અમને એવું થયું કે આ એક શાકોત્સવ એવી એક છે કે જે શાક રોટલો લોકોને સોંભળતો જ અમારા સંખ્યા જો 2000 કરવાની હોય તો અમે 4000 કરીએ છીએ. એ શાકોત્સવનો પ્રભુ સ્વામિનારાયણના ઈચ્છાથી જે થયેલું છે અને ઉત્તરાયણના પહેલાં શાકોત્સવ કર્યો છે એ બધું એમ કે અમારી લાગણીથી આ ગામની અંદર શાકોત્સવનો એક પ્રસંગ ઊભો કર્યો. ગામના માણસો અમે બધા સાથે મળી અને નાણું એકઠું કરી અને ભગવાનનો સારો એવો શાકોત્સવ પ્રસંગ ઊભો કર્યો. અમારા ગામની અંદર પીપી સ્વામી આવ્યા હતા તો એમને પહેલાં શાકોત્સવ કરાયો તો અમે રાત્રે રોટલા કર્યા. રોટલા ઘીમાં ડબોળી અને પછી સવારે આપવા ગયા તો ઘીમાં ઠરી ગયા હતા. એટલે પહેલાંથી અમારે તો 10-15 વર્ષથી આ શાકોત્સવ ચાલે છે. પીપી સ્વામીનો આ એક સારું એવું ગામ છે. નરનારાયણ દેવ એટલે કાલુપુર મંદિરની અંદર આ મંદિર અમારું સમાયેલું છે અને અમારે આ ગામની અંદર આ હનુમાનપુરાની અંદર આ પ્રથમ સ્વામિનારાયણ મંદિર બન્યું છે. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.